યોગના નામે આશીર્વાદ આપનારા પ્રદીપ ગુરુજીના હાથમાં માળા નહીં પરંતુ દેશના અર્થતંત્રને પાયમાલ કરનારી નકલી નોટોના બંડલ નીકળશે તેવું કોણે વિચાર્યું હતું? જી હા, સુરતના જે આશ્રમમાં શાંતિનો પાઠ ભણાવવામાં આવતો હતો એ જ સત્યમ યોગ ફાઉન્ડેશનની 4 દિવાલો પાછળ પ્રદીપ ગુરુજી અને તેની ટોળકીએ નકલી નોટોનું આખું કારખાનું ઊભું કરી દીધું હતું. આ ઠગ ટોળકીની હિંમત તો જુઓ. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે તેઓ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલય લખેલી સરકારી બોર્ડવાળી ગાડીમાં આ કાળા કારોબારને અંજામ આપતા હતા. સૌથી ચોંકાવનારો ખુલાસો તો એ છે કે પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયા અને તેની ટોળકીએ દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોતરવા માટે ચીનથી હાઈ ક્વોલિટી પેપર મંગાવીને આબેહૂબ અસલી જેવી જ 500ની નોટો છાપવાનું ભયાનક ષડયંત્ર રચ્યું હતું, જેથી સામાન્ય માણસ તો શું પણ મશીનો પણ છેતરાઈ જાય. અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં 2,90,00,000ની ફેક કરન્સી સાથે આ સફેદપોશ ગુરુજીનો અસલી ચહેરો હવે બેનકાબ થયો છે. અસલી 500 સામે નકલી 1,500 પધરાવવાની લાલચ આપીને આ ટોળકીએ અનેક લોકોનું ફુલેકું ફેરવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.